નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપણની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત નું સરસ મજાનું ચેપ્ટર 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. એમાં જોઈશું આપણે આજે થિયરી અને સ્વાધ્યાય 13.2. ખૂબ મજાનું છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે થિયરી અને સ્વાધ્યાય 13.1 જોયેલું છે, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને જો તમને ત્યાં ન મળે તો મારો કોન્ટેક્ટ નંબર છે અહીંયા 7265000123. આ નંબર પર તમે મને વોટ્સઅપ કરશો એટલે હું તમને મોકલી આપીશ. બરાબર છે? તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું 13.2 ની થિયરી કે સમતલ પર ઘન આકારો દોરવા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે સમતલ પર 2D ઉપર 3D દોરવાનું. સમતલ એટલે 2D, ઘન એટલે 3D. તો સમતલ પર ઘન કેવી રીતે, 2D પર 3D કેવી રીતે દોરી શકાય તેની ચર્ચા કરવી છે. તો જોઈએ ચાલો. કાગળ પર જે ચિત્ર દોરીએ છીએ તે સપાટી પર છે એટલે કે સમતલમાં દોરીએ છીએ. કાગળ પર કોઈ પણ ચિત્ર દોરીએ એ સપાટી સીધી કોઈ પણ સમતલ છે એના ઉપર દોરીએ છીએ આપણે. તો આપણે જ્યારે ઘન આકાર દોરીએ છીએ ત્યારે ત્રિપરિમાણીય દેખાય તે માટે કેટલેક અંશે ત્રાસુ દોરીએ છીએ અને આ એક દ્રષ્ટિભ્રમ એટલે કે વિઝ્યુઅલ ઇલ્યુઝન છે. શું કીધું મેં? કેટલેક અંશે આપણે ત્રાસુ દોરીએ છીએ. એ ત્રાસુ દોરીએ એનો મતલબ શું? એક દ્રષ્ટિભ્રમ છે એટલે કે વિઝ્યુઅલ ઇલ્યુઝન કહેવાય ને. ઇંગ્લિશમાં દ્રષ્ટિભ્રમને વિઝ્યુઅલ ઇલ્યુઝન કહેવાય છે. ત્રાસુ દોરે તેને દ્રષ્ટિભ્રમ. એટલે પરીક્ષામાં પૂછાય કે ઘન આકાર દોરવા માટે આપણે જે ત્રાસુ દોરીએ છીએ તે ખાલી જગ્યા છે તો દ્રષ્ટિભ્રમ છે. આગળ અહીં ઘન આકારો દોરવા માટે મદદરૂપ થાય તેવી બે ટેકનિક બતાવી છે. જો તમારી પાસે બે ટેકનિક છે. પહેલી છે તિર્યક રેખાકૃતિઓ એટલે કે ઓબ્લિક સ્કેચ. તિર્યક રેખાકૃતિઓ એટલે ઓબ્લિક સ્કેચ એટલે કે મતલબ કે આ ટાઈપની આકૃતિ. આ ઓબ્લિક સ્કેચ છે, ગ્રીડ વાળો. ગ્રીડ મતલબ કે આ તમારા ખાના વાળું. રેડી? ને બીજી જે ટેકનિક છે તે સમમિતીય આકૃતિઓ એટલે કે આઇસોમેટ્રિક સ્કેચિસ એટલે કે આઇસોમેટ્રિક રેખાકૃતિ. રેડી? બે વસ્તુ યાદ રાખવાની, તિર્યક રેખાકૃતિ ને સમમિતીય. સમમિતીયનું બીજું નામ આઇસોમેટ્રિક. બરાબર છે? ચાલો, પરીક્ષામાં તમને આઇસોમેટ્રિક એવું આપી શકે ને સમમિતીય આપી શકે. તો સર એ કેવી હોય છે? એ આ ટાઈપની હોય છે. તો આ ડોટ 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 વાળામાં હોય. રેડી છે? આ ડોટ પેપર સમમિતીય પેપર હતો તો સમમિતીય સ્કેચ. આ ઓબ્લિક સ્કેચ, આ સમમિતીય આઇસોમેટ્રિક સ્કેચ. ઓકે, આવી રીતે દોરવામાં આવે છે. તો ચાલો એના વિશે હજી થોડુંક આપણે વધારે પડતું ડીપમાં સમજીએ કે તિર્યક રેખાકૃતિઓ ઓબ્લિક સ્કેચ એટલે શું. તો જોઈએ, જો તેમાં લંબાઈઓ પ્રમાણમાં નથી હોતી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ થાય છે. શું કીધું? કે લંબાઈઓ પ્રમાણમાં નથી હોતી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ થાય છે. સામેની સપાટી અને તેની વિરુદ્ધ બાજુની સપાટીના માપ સરખા છે. ધારના માપ જે સમઘનમાં સમાન હોય છે તે તિર્યક રેખાકૃતિમાં પણ સમાન દેખાય છે. જો કે ધારના સાચા માપ લીધેલા નથી. જો ધારના માપ સમઘનમાં સમાન હોય પણ તિર્યક રેખાકૃતિમાં સમાન દેખાય પણ લીધેલા હોય નહીં. બરાબર છે? ચાલો આગળ જોઈએ. દોરેલા ચિત્રમાં સમઘનમાં હોય તેવી જ બધી લંબાઈઓ સમાન નથી છતાં આપણે ઓળખી શકીએ છીએ કે એ સમઘન છે. ઘનની આવી રેખાકૃતિને તિર્યક રેખાકૃતિ કહે છે. શું કીધું? કે દોરેલ ચિત્રમાં સમઘનમાં હોય ને એવી જ બધી લંબાઈઓ સમાન નથી. સમઘનમાં બધી લંબાઈ સમાન હોય પણ અહીંયા સમાન હોય નહીં. તોય તેમ છતાં આપણે એને ઓળખી શકીએ છીએ કે સમઘન છે. ઘનની આવી રેખાકૃતિને તિર્યક રેખાકૃતિ એટલે કે ઓબ્લિક સ્કેચ કહેવાય છે. રેડી? પરીક્ષામાં આના ઉપરથી સવાલો પૂછાઈ શકે એટલે આ ચારે ચાર મુદ્દા યાદ રાખી લેજો. રેડી? ચાલો ચાલો તિર્યક રેખાકૃતિઓ એટલે કે ઓબ્લિક સ્કેચિસ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. ચાલો 3x3x3 માપના સમઘનની તિર્યક રેખાકૃતિ દોરીએ. તો સૌથી પહેલા આપણે આવી સરસ મજાની ગ્રીડ લઈ લેશું. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ પગલું 1 આગળની સપાટી દોરો. મતલબ આગળની સપાટી એટલે 3x3 નો એક ચોરસ દોરીશું આપણે. રેડી? ચલો જો 1 2 3 તો 3x3 નો એક
ચોરસ દોરી દીધો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ 2. સ્ટેપ 2 માં શું કરવાનું છે જોઈએ તો કે તેની વિરુદ્ધની સપાટી દોરો. સપાટીના માપ સમાન હોવા જોઈએ, પરંતુ આકૃતિ પ્રથમ પગલા કરતા થોડીક ખસેલી દેખાશે. અહીંથી થોડીક ખસેલી દોરી આપણે. રેડી? જો આ રીતનો 3x3 નો વિરુદ્ધ સપાટીનો સેમ ચોરસ દોરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ટેપ 3. સ્ટેપ 3 શું કહે છે કે અનુરૂપ ખૂણાઓને જોડે. તો જોડીએ. ચાલો, પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો. તો ચારે ચાર ખૂણાને જોડી દઈએ. અને સ્ટેપ 4, ન દેખાતી ધાર માટે તૂટક રેખા દોરો. આ એક પરિપાટી છે. હવે આકૃતિ તૈયાર છે. જો આ દેખાય છે આકૃતિ તૈયાર. તો આ પાછળના જે ભાગ છે, રેડી, પાછળની જો ભાગ છે એ દેખાતા નથી, એટલે આપણે એને તૂટક તૂટક ડોટેડ ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે. ક્લિયર થાય છે વાત? સમજાણીને? તો જોવાનું છે હવે નેક્સ્ટ આપણે સમમિતીય આકૃતિઓ વિશે. રેડી છે? તો જોઈએ ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં. તો બેટા આપણે શું જોવાનું હોય? સમમિતીય આકૃતિઓ, સમમિતીય રેખાકૃતિ એટલે કે આઇસોમેટ્રિક સ્કેચ જોવાનો છે. જોવો છે ને? ચાલો આઇસોમેટ્રિક સ્કેચ. તો તેને ટપકા વાળા કાગળ પર દોરી શકાય છે. આવી આકૃતિમાં ટપકાનું માપ સપ્રમાણમાં હોય છે. સમમિતીય ડોટ શીટ એટલે કે શું? નાના સમબાજુ ત્રિકોણ બનાવતા ટપકાઓથી અથવા રેખાઓથી વિભાગતી શીટ. મતલબ આ ટાઈપની. જો આ નાના સમબાજુ ત્રિકોણ જેવું બની જાય કે નહીં? તમે જો, ચેક કરો, ચેક કરો, ચેક કરો ભાઈ, ચેક કરો. જો બની ગયું. આ ટાઈપની શીટ આવી શકે. બરાબર છે? ચાલો, જો આ શીટમાં ઘણી વખત કેવું હોય છે કે તમને સ્ક્વેર ટાઈપ આવી શકે. રેડી? આવી પણ શીટ હોય અને બીજી પણ શીટ હોય. બંને શીટો પ્રમાણે આપણે જોવાનું છે. ઓકે, ચાલો તો જોઈએ કે સમમિતીય દોરીએ સમમિતીય આકૃતિઓ એટલે કે આઇસોમેટ્રિક સ્કેચ કેવી રીતે દોરી શકાય. તો ચાલો 4x3x2 માપના લંબઘનની સમમિતીય આઇસોમેટ્રિક રેખાકૃતિ દોરીએ. તો આપણે પહેલા તો આ રીતે આઇસોમેટ્રિક ડોટ શીટ લઈ લેશું. લઈ લીધા પછી સ્ટેપ 1, સામેની સપાટી દર્શાવવા માટે લંબચોરસ દોરો. તો આપણે 4x3 માપનો લંબચોરસ દોરીશું. મતલબ 4x3 માપનો કેવી રીતે થાય? જો અહીંયા 1, 2 અને આ 3. રેડી છે? આ 3 માપ થઈ ગયું. 4 આપણે લંબચોરસ દોરવું. 1, 2, 3 અને 4. એટલે અહીંયા સુધીનો લંબચોરસ આવશે આપણો. રેડી છે? આ 4x3 સાઈઝનો લંબચોરસ થઈ ગયો. ત્યારબાદ આ લંબચોરસ દોરેલો છે. સ્ટેપ 2, લંબચોરસના 4 ખૂણાઓ પરથી 2 લંબાઈના 4 સમાંતર રેખાખંડ દોરો. રેડી? 2 લંબાઈના 4 એટલે અહીંથી એ આ રીતે ક્રોસ જશે. રેડી છે? 1, 2 તો રીતે ક્રોસ થઈ ગયું. રેડી? ચલો એ રીતે ઓકે. ત્યારબાદ આ રેડી? ઉદાહરણ 1 આવી ગયું છે તમારી સામે. સરસ મજાનું. આકૃતિમાં લંબઘનની તિર્યક રેખાકૃતિ છે. આને અનુરૂપ આઇસોમેટ્રિક સ્કેચ દોરો. આ ચેપ્ટરમાં ફક્ત 2 જ ઉદાહરણ છે અને બંને ઉદાહરણ આઈએમપી છે, કારણ કે પરીક્ષામાં પૂછાઈ જાય છે. એટલા માટે આ ચેપ્ટરના ઉદાહરણ કરાવ્યા છે. આકૃતિમાં ઉકેલ દર્શાવેલો છે. માપની કેવી રીતે કાળજી લીધી છે તે પણ જોજો હો ને. ચાલો જો આ રીતની આપણે સરસ મજાની આકૃતિ આપેલી છે. આ લંબઘન આકૃતિ છે ને એના આધારે આપણે આઇસોમેટ્રિક સ્કેચ બનાવવાનો છે. આપણે ડોટ પેપર શીટ લઈ લેશું. રેડી? ચલો 3x3. તો હું સૌથી પહેલા એમ વિચારું કે 3x3 નો ઉપર જે ચોરસ બને છે બનાવી દઉં. ચાલો જો 1, 2 અને 3 આ રીતે ચોરસ બનાવ્યો. એક રેખાખંડ દોર્યો. એ જ રીતે અહીંયા 1, 2, 3 માપનો રેખાખંડ. અહીંયા એ જ રીતે 1, 2, 3 અને 1, 2, 3. રેડી? તો આ 3x3 નો આપણો શું બની ગયો? સરસ મજાનો ચોરસ. રેડી? હવે 6 લંબાઈ નો ઊભું આપણે દોરવાની છે રેખાખંડ. રેડી? તો 1, 2, 3, 4, 5 અને 6 અહીંયા સુધીનો રેખાખંડ આવશે. આમાંથી પણ એવી જ રીતે દોરવાનો છે આપણે રેખાખંડ. કારણ કે સર અહીંયાથી ના દોરે. જો બેટા અહીંયાથી દોરીશ ને તો પણ અહીંયા જ આવશે, એટલે કોઈ મિનિંગ છે નહીં. રેડી? ચાલો તો સરસ મજાનો આઇસોમેટ્રિક સ્કેચ દોરી દઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6 અહીંયા સુધી. આમાં પણ એવી જ રીતે અહીંયા સામે સામે એક્ઝેક્ટ આવી જશે. રેડી? અને ચાલો હવે આપણે જોડી દઈએ આ રેખાખંડ આ રીતે.
બસ બની ગયું આપણું આઇસોમેટ્રિક સ્કેચ. આવી રીતે સરસ મજાનો દેખાય. આ આકૃતિ છે આઇસોમેટ્રિક સ્કેચમાં આવી રીતે દેખાશે. આ તિર્યક છે, આઇસોમેટ્રિક છે. ઓકે, જ્યાં લંબાઈ વાળો સફેદ કલરની દેખાય છે એ તમારી તિર્યક રેખાકૃતિ, લીલા કલરની જે દેખાય છે આપણી આઇસોમેટ્રિક છે. ઓકે, જોઈએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન 1. સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 1. આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો. રેડી છે? ચાલો જો અહીંયા પહેલી આકૃતિ આપેલી છે. જો આપણે આકૃતિ ઉપરથી આઇસોમેટ્રિક સ્કેચ દોરીશું, અહીંયા માપની અંદર કોઈક ને કોઈક ચેન્જીસ હોઈ શકે છે, પરંતુ અહીંયા આકૃતિમાં જે આપ્યું છે કે 1 2 3 4 5 6 જે રીતના ખાના, એ રીતે આપણે દોરવાનું છે. રેડી? જો અહીંયા પહેલા તો આપણે ડોટ શીટ લઈ લઈએ. રેડી? ચલો જો મેં અહીંયા જે ડોટ શીટ આઇસોમેટ્રિક ડોટ શીટ લીધી, સ્કેચ લીધો, એ જોજો આમાં ઓલો સમબાજુ ત્રિકોણ વાળું તમને કીધું હતું ને, એ નથી લીધું. એકદમ સીધા સીધા ડોટ વાળી લીધી છે. દેખાય છે આઇસોમેટ્રિક સ્કેચ? તો હવે અલગ અલગ આઇસોમેટ્રિક સ્કેચ પર તમે અલગ અલગ બનાવી શકો છો. અહીંયા જેવી આપી છે ને તેવી સેમ ટુ સેમ આપણે બનાવીએ છીએ. રેડી? તો અહીંયાથી ટ્રાય શરૂ કરો તો 1 2 3. રેડી? ચલો અહીંયાથી આપણે કરીએ 1 2 3 4 5 6 7 ને 8, અને અહીંયા આપણે 1 2. ઓકે, ચલો તો સૌપ્રથમ આપણે 8 ખાના પ્રમાણે અહીંથી દોરશું. 1 2 3 4 5 6 7 ને 8. ત્યારબાદ એ રીતે જો અહીંયા ડાયરેક્ટ અહીંયા લીધું છે, દેખાય છે? આ રીતે ક્રોસમાં લીધું છે, અહીંયા દેખાય ક્રોસમાં. તો આપણે એવી રીતે 2 ક્રોસમાં 8 ફરી પાછું રિટર્ન લેશું, 2 ક્રોસમાં. દેખાણું? ચલો ત્યારબાદ આ 4 એ 4 ઊભા આપણે જે કઈ છે ઊભા ખાના વાળું કેટલું છે? 1 2 અને 3. તો 1 2 3 1 2 3 1 2 3 અને 1 2 3. હવે આ બધાને જોડી દઈએ પાછું આ રીતે. ઓકે, બસ આપણો આઇસોમેટ્રિક સ્કેચ બની ગયો. ત્યારબાદ નેક્સ્ટ બીજી આકૃતિ, એમાં પણ આઇસોમેટ્રિક સ્કેચ બનાવવાનો છે. એવી જ રીતે બનાવશું. જો નીચે કેટલા ખાના આપ્યા છે? 1 2 3 4 5 6 7. આપણે પણ 7 1 2 3 4 5 6 7 ડોટ લઈ લીધા છે. 7 ડોટ પ્રમાણે રેખાખંડ બનાવી દીધો છે. હવે અહીંયા એક જ ખાનું લીધું છે, તો આપણે અહીંથી એક ખાનું એ રીતે ક્રોસમાં લેશું રેખાખંડ. ફરી પાછા 2 ખાના ઉપર લીધા છે, 1 2. ત્યારબાદ હવે જો હવે કન્ફ્યુઝન થાય, સર કેવી રીતે દોરવું? અહીંયાથી જો ને એક અહીંયા રિટર્ન આ બાજુ લીધું ને એક સીધું લીધું છે 2 ખાના. એટલે એક ખાનું ખાલી પાછું લીધું છે. ઓકે, અને અહીંયાથી નીચેથી પણ જોઈ શકાય કે 1 2. અહીંયાથી જોઈ શકાય 1 2 નીચેથી. અહીંયાથી એક ખાનું પાછું એટલે એક ખાનું ક્રોસ. ઓકે, આ રેડી? ચાલો ત્યારબાદ હવે અહીંયાથી આપણે 2 ખાના છે, અહીંયાથી 2 ખાના. ક્લિયર? અહીંયાથી પણ 2 ખાના છે નીચેથી, ફરી પાછું નીચેથી 2 ખાના, અને ફરી પાછું એક અહીંયા ક્રોસ. ઓકે, એટલે આકૃતિ બની ગઈ. હવે અહીંયાથી જોઈએ 1 2 અને 3, તો 3 ખાના ઉપર. અહીંયા પણ એવું છે 1 2 અને 3, તો અહીંયાથી 3 ખાના દોરવાના, 1 2 3. અહીંયાથી પણ દોરવાના 1 2 3. હવે આ ક્રોસ લાઈન જોડી દેવાની. ક્રોસ લાઈન જોડી દીધી. હવે અહીંયાથી જુઓ 1 2, તો અહીંયાથી ફરી પાછું 1 2, ઉપર પણ 1 2, ઉપર પણ 1 2. અહીંયાથી ક્રોસ જોડ્યું છે, ક્રોસ જોડી દીધું. ચલો હવે અહીંયા 2 ખાના નીચે આવે છે. જો 1 2 ખાના નીચે, ફરી પાછું એક ક્રોસ, એક ખાનું ક્રોસ થાય છે. ફરી પાછું જોઈ શકાય છે 1 2 ખાના, 1 2 ખાના. ત્યારબાદ આ ફરી પાછા ખાના, 1 2 ખાના, એક ક્રોસ ખાનું, ના નીચે 2 વધ્યા. રેડી? તમને કન્ફ્યુઝન થશે. અહીંયા માપ આપ્યા છે ને, માપ પ્રમાણે દોરી શકાય તેવું લાગતું નથી, મને બહુ કન્ફ્યુઝિંગ વાળું લાગી રહ્યું છે. એટલા માટે આપણું આવું થોડુંક કરવું વધારે મને યોગ્ય લાગી રહ્યું છે. એટલે આપણે સેમ ટુ સેમ ડોટ શીટ ઉપર જઈએ છીએ. રેડી? ચલો નેક્સ્ટ પ્રશ્ન 1 નો ત્રીજો આગળ. કે ડોટ શીટ લીધી, અહીંયા જે આપ્યું છે એ રીતે દોરતા જઈશું આપણે. એક આ રીતે ડોટ લાઈન. રેડી છે? એક સિંગલ રેખાખંડ આ રીતે, એક રેખાખંડ આ રીતે, એક રેખાખંડ આ રીતે. હવે જો અહીંયાથી 2 દોરેલું છે, તો આપણે 2 દોરીશું. રેડી? ક્રોસમાં 2 1 2. હવે ત્યાં ક્રોસમાં 1 છે, જો અહીંયા ક્રોસમાં 1 દોરેલું છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ફરી પાછું ક્રોસમાં 1 છે. ઓકે, અને ત્યારબાદ અહીંયા ફરી પાછું એક અહીંયા લાઈન ડ્રો કરેલી છે, દેખાય છે અહીંયા? જો અહીંયા. રેડી? અહીંયા છે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ 3 લાઈન ઊભી, 3 અહીંયાથી ઊભું, 2 અહીંયાથી ઊભી લાઈન, અને 2 લાઈન ઊભી, અને ફરી પાછું જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે. રેડી? 1 2 આવડું અને આ. ક્લિયર? બસ આવી રીતે આ દોરવાનું છે. નેક્સ્ટ ત્યારબાદ આ
ચાલો ચોથું દોરવાનું છે દાદરા દાદરા દાદર 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 સીડી 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 સીડી. ઓકે, ચાલો તો દોરીએ. સર કેવી રીતે દોરવું? તો નીચે ગણી લો બેટા, અહીંયા 1 2 3 4 5 6 ખાના. તો નીચે 6 ખાના દોરી દેવાના. 1 2 3 4 5 6. 6 ડોટ લઈને આપણે રેખાખંડ દોરી દીધો. હવે આપણે જો અહીંયા બહુ મજાનું છે. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. કેટલી વાર છે જો? 1 2 1 2 એક વાર, 1 2 1 2 એક વાર, 1 2 1 2 એક વાર. એ ટોટલ 3 વાર છે. રેડી? તો જો 1 2 એક વાર, 1 2 એક વાર, એટલે એક આખું સેટઅપ પૂરું થઈ ગયું. ફરી પાછું એવું ને એવું સેમ સેટઅપ. 1 2 1 2 1 2 1 2. રેડી છે? ચલો સર હવે શું કરવાનું? હવે આ સીધો રેખાખંડ દોરી દો અહીંયાથી. જો જોઈન્ટ થઈ ગયું ને, બસ આ સમજવાનું છે. રેડી? હવે અહીંયાથી ક્રોસ ગણો તમે કે 1 2 અને 3. તો અહીંયાથી 3 ડોટમાં ક્રોસ, 1 2 અને 3. રેડી? 3 આ રીતે. તો અહીંયાથી જો દરેક ખૂણે એવી જ રીતે છે. જો તો દરેક ખૂણે થી 3 3 દોરવાના. રેડી? ચાલો દોરી દીધા. હવે ફરી પાછું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. દોરાઈ ગઈ ને એના જેવી સેમ ટુ સેમ. આમ લાગે અઘરી પણ હોય બહુ સહેલી. આને કહેવાય આઇસોમેટ્રિક સ્કેચ. રેડી છે? ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન 2. શું કહે છે કે એક લંબઘનના માપ 5 સેમી 3 સેમી અને 2 સેમી છે. આ લંબઘનની 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. ચાલો તો બનાવીએ. પહેલી આ રીતે ડોટ શીટ લીધી, પછી આપણે 1 2 3 4 5 સેમી. રેડી? તો 5 સેમી લંબાઈ લઈ લીધી. હવે 3 સેમી પહોળાઈ લઈ લઈએ. 1 2 3 સેમી પહોળાઈ. તો લંબાઈ પહોળાઈ એક લંબચોરસ બનાવી દીધો. હવે દરેક ખૂણેથી 2 સેમીને આપણે ક્રોસ દોરી દઈએ. એથી 1 2 સેમી 1 2 સેમી 1 2 સેમી 1 2 સેમી. હવે આ ચારે ચાર ખૂણા જોડી દઈએ. 1 2 3 4. બની ગયું 5 સેમી બાય 3 સેમી બાય 2 નો લંબઘન. આવી જ રીતે થોડું દોરી શકાય. હજી અલગ રીત કીધી ને આપણને, 3 રીત. તો ચાલો થઈ ગયું. હવે હું આ વખતે 3 સેમી લંબાઈ લઈ લઉં છું. રેડી? અને 2 સેમી ની પહોળાઈ વાળું દોરી દઈએ આપણે. ચાલો થઈ ગયું. ઓકે, 3 બાય 2 બાય. હવે 5 સેમી લંબાઈ આપણે ઊભું લેવું પડશે. 5 ખાના 5 ખાના 5 ખાના 5 ખાના. અને હવે આને જોડી દઈએ. ક્લિયર? સમજાઈ જાય છે ને વાત? બસ ફેરવી નાખવાનું છે ખાલી આપણે. એટલે અહીંયા 5 બાય 2 દોર્યું, તો અહીંયા આપણે શું કર્યું? 3 બાય 2 દોરી દીધું. બીજું કાંઈ કર્યું નથી. નેક્સ્ટ ત્યારબાદ હવે બીજી આકૃતિ દોરે. સર કેવી રીતે દોરે? જો 1 2 3 3 બાય 5. રેડી છે? જો પેલા આપણે 3 બાય 2 નો ચોરસ લંબચોરસ આ રીતે દોરી દઈએ. જો અહીંયા ક્રોસ દોર્યું તો આપણે સમબાજુ ચતુષ્કોણ ટાઈપ દોર્યું હતું. રેડી છે? સોરી, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે અહીંયા લંબચોરસ દોરી દઈએ છીએ. લંબચોરસ દોરીને હવે આગળ જોઈએ. 1 2 3 4 5 5 5 5. ઓકે, હવે આ બધાને જોડી દેવાના છે. અહીંયા આ પણ થઈ ગયું. આપણે જો કારણ કે આ 5 બાય 3 બાય 2. રેડી છે? દેખાય ને? આ 5 આ 3 ને આ 2. તો 5 બાય 3 બાય 2 નો આ પણ લંબઘન દોરાઈ ગયો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન 3. જેની બાજુ 2 સેમી છે તેવા 3 સમઘન બાજુ બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે. આ લંબઘન બનાવે છે. આ લંબઘનની તિર્યક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. ચાલો તો દોરી દઈએ. તિર્યક અથવા આઇસોમેટ્રિક હું તમને બંને બનાવીને આપીશ. રેડી છે? હું બંને બનાવીને આપીશ તમને. ઓકે, ચાલો જોઈએ. આપણે સરસ મજાની પહેલા લઈ લઈએ છીએ તિર્યક આકૃતિ. રેડી છે? ચાલો તો જોઈએ આગળ. હવે 2 સેમી આ રીતે આપણે દોરી દેશું. 2 સેમી આ રીતે 2 સેમી 2 સેમી 2 સેમી. ક્લિયર છે? ચલો હવે સર અહીંયા 3 કેમ લીધું? જો બેટા આ તિર્યક રેખાકૃતિ છે. તિર્યક રેખાકૃતિમાં શું કીધું હતું? તમને સમઘન જેવું લાગવું જોઈએ. અને હું જો અહીંયાથી 2 સેમી નું લાંબુ દોરવા જઈશ ને રેખાખંડ, તો આ બધું મિક્સઅપ થઈ જશે, એટલે દેખાશે નહીં. આપણે એ દ્રષ્ટિભ્રમ વિઝ્યુઅલ ઇલ્યુઝન નો ઉપયોગ કરીને આપણે આગળ આકૃતિ દોરીશું. રેડી છે? અહીંયાથી 3 3 ને 3. અને હવે આગળ ફરી પાછું એને જોઈન્ટ કરી દેવાનું છે. તો આપણો એક સમઘન થઈ ગયો. 2 બાય 2 નો એક સમઘન થઈ ગયો માની લો. રેડી છે? ચાલો હવે આગળ જોઈએ આપણે. તો સર હવે ફરી પાછું એ જ રીતે. ઓકે, જો અને તમને દેખાણું કઈ? ખબર પડી કઈ?
તો અહીંયા છે ને આપણે અડધો જ સમઘન દોરવો પડશે. કારણ શું? અહીંયા એક દિવાલ ઓલરેડી બની ગઈ હતી. દેખાય છે? આ એક દિવાલ ઓલરેડી બની ગઈ હતી. હવે જ્યારે મારે ત્રીજો સમઘન દોરવો હશે ને તો મારે અહીંયા એક દિવાલ ઓલરેડી બની ગઈ છે, એટલે આ તો દિવાલ બનાવવાની છે નહીં. એટલે આના ઉપરથી તમે એક વાત સમજો. જ્યારે બે ઘર બનાવવામાં આવે છે, બે ઘર, એના વચ્ચે એક દિવાલ કોમન હોય છે. તો આ દેખાય છે? આ માની લ્યો આ એક ઘર ને બે ઘર જેવું જ છે. આ પેલું ઘર અને આ બીજું ઘર. રેડી છે? તો બંને ઘર વચ્ચે જોવા એક દિવાલ કોમન છે. દેખા ને એક દિવાલ કોમન. બસ આ કોન્સેપ્ટ ને આ સંકલ્પનાને આધારે સિવિલ એન્જિનિયરની એની અંદર બધી વિગતો ઉપયોગ કરવામાં આવતી હોય છે, માહિતી ઉપયોગ કરવામાં આવે છે. તો આ વસ્તુ અત્યારથી સમજવાની છે આપણે. બરાબર? ચલો આગળ જોઈએ. સરસ મજાને એક લાઈન અહીંયા, એક અહીંયા, એક અહીંયા. ફરી પાછા દોરી દઈશું. એક દિવાલ તો દોરેલી જ છે. ક્લિયર. આ થઈ ગયો આપણો તિર્યક રેખાકૃતિ. હવે જોઈ લઈએ આપણે આઇસોમેટ્રિક. તો આઇસોમેટ્રિક કેવી રીતે દોરી શકાય છે તેમ જોઈએ. ચાલો 1 2 ડોટ. રેડી? જોઈએ અમે સમબાજુ ત્રિકોણ વાળી પાછી લીધી. તમે ડોટ શીટ જોજો. અલગ વખતે અલગ ઉપયોગ કરીશું. જેવી જરૂરિયાત એવી ડોટ શીટ નો આપણે ઉપયોગ કરવાનો હોય છે. રેડી? ચલો ત્યારબાદ આ રીતે બે ક્રોસમાં, બે અહીંયા, બે અહીંયા. અહીંયા 1 1 2 ડોટ, અહીંયા 1 2 ડોટ, અહીંયા 1 2 ડોટ, અહીંયા 1 2 ડોટ. રેડી? દેખાણું કેવી રીતે ડ્રો કરવાનું છે તે? આ તમને 2 બાય 2 ના સમઘન જેવું લાગતું હશે. સર અહીંયા એવું ના થઈ શકે ક્રોસ કરીએ તો? એટલા માટે બેટા આપણે આ અલગ આઇસોમેટ્રિક ડોટ શીટ એટલે કે જે મેન હતી એનો ઉપયોગ કરેલો છે. રેડી? હવે જો આ એક દિવાલ તો ઓલરેડી બની ગઈ છે. બે સમઘન બાજુ બાજુમાં દોરવાય, એક દિવાલ બની ગઈ છે. ચાલો જોઈએ આગળ. 2 2 બાય 2 2. રેડી? ઊભું પાછું 2 ઊભું 2. ચાલો જોઈન્ટ કરી દો. થઈ ગયો. એવી જ રીતે ફરી પાછો બાજુમાં સમઘન 2 માપ 2 માપ 2 માપ. 2 માપમાંથી એક દોરીશું આવડો, એક આ દોરીશું. ફરી પાછો અહીંયાથી 2 માપ 2 માપ 2 માપ. જોયું? 2 સેમીના 3 સમઘન બાજુ બાજુમાં ગોઠવીને આપણે એક લંબઘન બનાવી દીધો છે. ક્લિયર થઈ છે વાત? ચાલો તો જોઈએ નેક્સ્ટ. સરસ મજાનો પ્રશ્ન 4. નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો. ચાલો તો આપણે બનાવી દઈએ. તિર્યક બનાવવાની છે બેટા. કઈ બનાવવાની છે આપણે? તિર્યક રેખાકૃતિ. ઓકે ચાલો તો જોઈએ. આ આપેલી છે તેના ઉપરથી આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ કે આપણે સૌપ્રથમ એક ઓબ્લિક સ્કેચ લઈ લેશું. રેડી? અહીંયા જોવે ને 2 ડોટ યુઝ કરેલા છે તો આપણે એ જ રીતે 2 ડોટ યુઝ કરીશું. 1 2 ડોટ એટલે મતલબ કે આપણે 2 ક્રોસ કરીશું. પછી જો 2 લાઈન એને ઉપર કરી છે તો આપણે પણ ઉપર ડ્રો કરીશું એવી જ રીતે. ચલો ત્યારબાદ ક્રોસમાં પાછું લઈ લેશું. ત્યારબાદ નીચે લઈ લીધું. ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. અહીંયાથી 2 2 2 આ રીતનો અહીંયા ચોરસ દોર્યો છે ને તો ચોરસ દોરી દઈએ એવી રીતનો. રેડી? ચાલો ક્લિયર થઈ ગયો. હવે આપણે અહીંયાથી ફરી પાછી એક લાઈન અહીંયા જશે. જો નીચે વાળી લાઈન, તો નીચે વાળી લાઈન જેટલા ડોટ આપ્યા છે એટલું આપણે ક્રોસ લઈ જવાનું એવી રીતે. રેડી? ચાલો અહીંથી 1 2 3 4 જે ડોટ છે એ રીતે ક્રોસ લીધું છે આપણે. ત્યારબાદ ફરી પાછું અહીંયા ઊભી લાઈન ડ્રો કરી દેવાની છે જેટલા ડોટ છે એ પ્રમાણેનું. ઓકે આ લાઈન ઊભી ડ્રો કરી દે. હવે બધી ઊભી લાઈન ડ્રો કરી દે અહીંયાની અને આ લાઈન ઊભી ડ્રો. રેડી? હવે જે ઉપર દોર્યું છે 2 બાય 2 નું એવી રીતે આપણે ફરી પાછું અહીંયા જોઈન કરી દઈએ. ક્લિયર? તમે ખાસ વિડીયો ધીરે ધીરે જોશો ને તો ખ્યાલ આવી જશે. ઓકે? કારણ કે બહુ મજાની રીતે બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ વિડીયો બનાવ્યો છે ને ગુજરાતમાં કોઈ જગ્યાએ તમને આવો વિડીયો જોવા મળશે નહીં. રેડી છે? ચાલો તો જોઈએ આપણે આગળ. સરસ મજાની આપણે આ તિર્યક રેખાકૃતિ ફરી પાછી દોરવાની છે. તો જોઈએ ચાલો. તો અહીંયા જે રીતે આપ્યું છે 1 2 3 4 તો આપણે પણ અહીંયાથી 4 ખાના 1 2 3 4 ખાના અને 2 આપણે એ રીતે. ઓકે ચાલો દોરી દીધું. ત્યારબાદ અહીંયા ફરી પાછા ઊભા ખાના છે તો એવી રીતે દોરી દેશું. ત્યારબાદ અહીંયાથી ફરી પાછું રિટર્ન ફરી પાછું. ઓકે એક સેમ ટુ સેમ આકાર જેવું બની ગયું છે આપણું. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈ લે. અહીંયાથી એક લાઈન ઊભી જાય એટલે ફરી પાછો આ ચોરસ લંબચોરસ બનાવી નાખી. લંબચોરસ નથી, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેને બનાવીએ. ચાલો તો સમાંતર બાજુ ચતુષ્કોણ ટાઈપનું બનાવી નાખીએ. જેટલા ખાના છે એ પ્રમાણે ગણી ગણીને. ઓકે ચલો ફરી પાછું બનાવી નાખીએ આ બાજુનો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ચાલો એવો જ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો છે અહીંયા. ખાના ને એવું તો હવે તો ગણતા આવડશે ને, એટલા બધા સવાલની અંદર મેં ગણાવ્યા. રેડી? ચાલો નેક્સ્ટ એક લાઈન દોરી દીધી. હવે વધ્યું એટલું દોરી દો. 2 લાઈન બાકી છે. ક્લિયર? જેમ આપણે બધે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરતા ગયા ને આપણું કામ થતું ગયું.
લાગે છે અઘરું પણ થઈ જશે સહેલું. બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 5. નીચેના દરેકની તિર્યક રેખાકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. પહેલું 5 સેમી 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન. તમારી આકૃતિ અનન્ય છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ છે. તમારા જેવી શું બીજો કોઈ આકૃતિ દોરી નથી શકતો? તો એનો જવાબ આપણે આપવાનો છે. રેડી? અને બી છે 4 સેમી લંબાઈની ધારવાળો એક સમઘન. તો એ સવાલનો જવાબ આપણે આ સ્લાઇડમાં જોવાના છે. બી નો જવાબ નેક્સ્ટ સ્લાઇડમાં. રેડી છે? ચાલો તો જવાબ જોઈએ. એ 5 સેમી 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન. તો તિર્યક રેખાકૃતિ 5 સેમી 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન. તો આપણે તિર્યક રેખાકૃતિ દોરવી છે એટલે આ રીતની આપણે ગ્રીડ વાળી શીટ લઈ લેશું. રેડી? ચાલો હવે 5 સેમી. તો 1 2 3 4 ને 5 સેમી. 3 સેમી આપણે દોરવાનું, પછી 2 સેમી. રેડી? ચાલો તો પહેલા હું 2 સેમી દોરી દઉં છું. મને મજા આવે એવી રીતે દોરી શકાય. જો બેટા અહીંયા મેં તમને કીધું કે અહીંયા 2 સેમી મેં લીધું, તમે 3 સેમી લઈને દોરી શકો. રેડી છે? તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અનન્ય છે કે નથી. બરાબર છે ને? ચાલો તો જોઈએ. રેડી? ચલો 5 સેમી 2 સેમી. ફરી પાછું આપણે 3 સેમી દોરી દઈશું એવી રીતે. ક્લિયર છે? ચલો સર આ તો તમે આઇસોમેટ્રિક ની જેમ દોર્યું. બેટા એવી રીતે પણ દોરી શકાય ને આપણે પેલી રીતે પણ દોરી શકાય. રેડી છે? બંને રીતે આપણે આકૃતિઓ દોરી શકીએ છીએ. ઓકે? ક્લિયર છે? ચલો જો આમાં તમે એવું વિચારતા હોય કે સર તમે તિર્યક રેખાકૃતિમાં એવું શીખવાડ્યું કે લંબચોરસ પહેલા દોરો ને પછી, તો જો બેટા અહીંયા એવું જ થઈ શકે. તો જો અહીંયા 5 સેમી 3 સેમી 5 સેમી 3 સેમી નો લંબચોરસ પહેલા દોર્યો. રેડી? ચાલો જો હું તમને બતાવું. ઓકે? ચાલો અહીંયાથી આપણે 5 સેમી 3 સેમી 5 સેમી 3 સેમી નો લંબચોરસ પહેલા દોર્યો. ત્યારબાદ 5 સેમી 3 સેમી 5 સેમી 3 સેમી નો લંબચોરસ પછી દોર્યો. અને પછી બધા ખૂણા જોડી દીધા. ચાલો 2 સેમીના. થઈ ગઈ ની તિર્યક રેખાકૃતિ? વાત સમજાણી? બસ અહીંયા તમને એનિમેશન જસ્ટ ડિફરન્ટ આપેલું હતું એટલે તમે કન્ફ્યુઝ છે કે સર આ તો આઇસોમેટ્રિક ની પેટર્ન હતી ને તમે તિર્યકમાં યુઝ કરી. બંનેની પેટર્ન એકબીજામાં યુઝ કરી શકાય છે એવું કોઈ જ વસ્તુ નથી. આ તો જસ્ટ દોરવા માટે આપણે એક જે પ્રોપર મેથડ છે મેથડ એ છે. પરંતુ પરીક્ષાની અંદર તમે કોઈ પણ રીતે દોરશો કોઈ પ્રોબ્લેમ છે નહીં. સરવાળે છેલ્લે જઈને તમારી આકૃતિ તો એવી જ મળવાની છે. ઓકે? આ તો મેં તમને બંને વસ્તુ વચ્ચેનો ભેદ સમજાવ્યો કે ક્યારેક ઇન ફ્યુચર જરૂર પડે તો તમે તિર્યક રેખાકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ વચ્ચેનો ભેદ સમજી શકો કે કેવી રીતે ડ્રો કરવું. કારણ કે આ જે ગ્રીડ વાળું હોય ને એની અંદર તમે સરળતાથી ડ્રો કરી શકો છો. જ્યારે આઇસોમેટ્રિક ડોટ શીટમાં સરળતાથી ડ્રો કરવું નથી શકાતું. એટલે એમાં સૌ પ્રથમ આપણે પેલા ક્રોસ લાઈન દોરી દઈએ છીએ. રેડી? એવી રીતે છે. ચલો તો જોઈએ નેક્સ્ટ. ફરી પાછું આઇસોમેટ્રિક રેખાકૃતિ 5 સેમી 3 સેમી ને 2 સેમી માપવાળો લંબઘન. આપણે ડોટ શીટ લઈ લીધી 5 સેમી. ઓકે? તો દેખાય છે અહીંયા? ક્લિયર? ચાલો 2 સેમી 2 સેમી 2 સેમી 2 સેમી. સર આમાં તો અમને એવું લાગ્યું કે તમે આઇસોમેટ્રિકની મેથડ તિર્યકમાં યુઝ કરીને તિર્યકની આઇસોમેટ્રિકમાં. યસ બેટા બસ એવું જ કર્યું છે. એટલે આ વસ્તુ મારે તમને બતાવવી હતી, દર્શાવવી હતી, દેખાડવી હતી કે બંને વસ્તુ સેમ જ છે પણ તમે અલગ અલગ રીતે યુઝ કરી શકો છો. પરંતુ તમારો જવાબ ખોટો આવશે નહીં. પણ તમને સહેલું પડે ને એ રીતનો ઉપયોગ કરવાનો. ઓકે છે? આપણે અહીંયા જવાબ બાકી છે. તમારી આકૃતિ અનન્ય છે. તો આ આકૃતિ અનન્ય નથી કારણ કે લંબાઈ પહોળાઈના માપ 5 સેમી 3 સેમી 2 સેમી કે 5 સેમી 2 સેમી 3 સેમી કે 3 સેમી 5 સેમી 2 સેમી લેતા આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય છે. રેડી છે? જો અહીંયા 3 ભેદ આપ્યા. ક્લિયર? ચાલો આ રીતના અલગ અલગ માપ લેશો તો અલગ અલગ આકૃતિ બદલાઈ જાય છે. ઓકે? જોઈએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 5 નો આગળનો બી જવાબ. 4 સેમી લંબાઈની ધાર વાળો એક સમઘન. તો જો તિર્યક રેખાકૃતિ 4 સેમી લંબાઈનો ધાર વાળો એક સમઘન. તો દોરી દઈએ. અહીંયા રેડી છે? ચલો 1 2 3 4 5. મેં થોડુંક વધારે લીધું છે. રેડી છે? ચાલો થોડુંક મેં અહીંયા વધારે લીધું છે આકૃતિ મોટી દેખાય એટલા માટે. ઓકે? ચાલો અહીંયાથી આપણે 2. સર અહીંયા કેમ 2 જ લીધું? તો મેં તો 4 સેમી કીધું. મેં કીધું હતું બેટા તિર્યક રેખાકૃતિમાં એવું કોઈ જ બંધન છે નહીં. રેડી છે? ચાલો ઓકે?
દોરાઈ ગયું. ફરી પાછું આપણે અહીંયાથી લાઈન ડ્રો કરી દઈશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 અને બધાને જોડી દેશું. ક્લિયર છે? ચલો ત્યારબાદ નેક્સ્ટ આઇસોમેટ્રિક રેખાકૃતિ 4 સેમી લંબાઈની ધારવાળો એક સમઘન. તો જોઈ લઈએ આપણે 1 2 3 4. જોજો મેં ચારે ચાર ડોટ દોર્યા છે. રેડી? ચલો એવી જ રીતે 1 2 3 4 1 2 3 4. રેડી? 1 2 3 4 1 2 3 4 જોડાઈ ગયું. હવે આપણે અનુરૂપ ખૂણાના આધારે જઈશું 1 2 3 4. ક્લિયર છે? ચલો 1 2 3 4. નેક્સ્ટ જોઈ લઈએ આપણે 1 2 3 4. એવી જ રીતે 1 2 3 4. રેડી? હવે જોડી દઈએ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. આઇસોમેટ્રિકમાં શું કીધું હતું મેં તમને કે જેટલું માપ આપ્યું હશે એટલું જ માપ લઈને દોરવું પડશે. જ્યારે તિર્યકમાં તમે થોડું ઘણું અપ એન્ડ ડાઉન કરી શકો છો, પણ સમપ્રમાણમાં હોવું જોઈએ એમાં. રેડી છે? ચાલો તો અહીંયા આપણી આ દરેક આકૃતિઓ પૂરી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું ને તમે કે થેન્ક યુ આવી ચૂક્યું છે. હવે આપણે અહીંયા સ્વાધ્યાય 13.2 પૂરું થાય છે. મળવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 13.3 અને તેની થિયરી સાથે. અગાઉના વિડીયો નથી જોયા તો જોઈ લેજો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.